અને એના શરણે બેઠ્યા છે, કોઈ દાડો તમને રોટી ચોટીના ભૂસા નહીં મળે. અને આ દીવાના ભગવાન પછી લાજી એક અગરીને કહે તો મારી ભલામણ હોબાળીમાં જેટલી આ દેવીઓ આવી છે એ બધી વાન ભલામણ કરીને જાવ. અને એ ખમા કહે સુરેશભાઈ ગમનભાઈ ભાઈ ઉનાવાના ગોગાના ભગવાન, સાણંદની વિહતના ભગવાન, આ બધું બજારમાં આવ્યું છે. ખવડાવ્યું તું ખાઈ જાય તો બજારમાં જ નહીં, એટલે જેને ખવડાવ્યું બજારમાં એટલે ખવડાવવામાં મજા. હા, એટલે જેને વાપર્યું છે બીજા નંબરમાં વાપરવાની તાકાત તમારી હોવી જોઈએ. લાવવાની તાકાત તો દેવમાં સૌ હોય, પણ જો સલાહકાર ડફોળ મળી જાય તો ગોમની વાહની બધાની પથારી ફેરી નાખે. એટલે સલાહ જેની લેવી એ સલાહકારનો જેટલું દિવેલ છે ચેક કરી લેવું. એમની સલાહ લેવાય નહીં, ને ચેટલું નહીં રમણ ભમણ થઈ જાય કોઈ. ધોળીને કઈ ઘેર જતા રહીએ વખત અમારું બેઠે કે દુનિયાનું ગમે તે હોય મોતી પાલન ધણીને કરવાનું. એટલે પેલા આપણે મુંબઈ જઈને આવ્યા ને ભાઈ, ઓણિયાના છોકરાને સુરેશભાઈ મોઢામાં અંગૂઠો ગાળવાની ટેવ હતી. આ હકીકત દાખલો. હારા હારા ડૉક્ટરોની દવા લીધી, હારા હારા ભુવાની બાધાઈ લીધી ને જોવાનું ખોડાયું. અમે જે કે ભુવાજી બીજું બધું તો મટક ના મટક, પણ આ છોકરો હવે થોડો મોટો થયો અને અંગૂઠો મોઢામાંથી કાઢતો નહીં, ઓગળી કરતે પાત્રો થઈ ગયો. આર્ય પેલું મટે એવું કરો કીધું. આપણી 11 દાડાની બાધા, 12મા દા રિઝલ્ટ ના મળે તો ચોરની સજાય, મારી સજાય કે કબૂલ. બોલો, દાડો ઉગતવાથી પાલન કરવાનું. નાળા વગરની ચડ્ડી પહેરવાની છોકરાને, આખો દાડો ચાલી રાખશે. 10 દાડે 2 દાડે 4 દાડે ભૂલી ના જાય મારે જોડી આવતી. એટલે કોક ના કોક છોડાવવું હોય અરદણ, કોઈને કોઈ પકડાવવું હોય કોક છોડાવવું પડે, છોડાવવું હોય કોક પકડાવવું પડે. એટલે હા દીદી નવરો પડો તને મોઢામાં ગાલે ને એ હાચુકલું મટી ગયું. નેતાજી, બાવાજી ને બુવાજી આ ત્રણોને ગાળો ખાવાની લખેલી, અને જે ગાળો ખાઈએ કને જ કોક કરીએ. એવું ના સમજો કે આપણે બધાને ગમતા જ હશું, એ વાતમાં દમ જ નહીં. 100માંથી 80 તો નહીં જ ગમીએ. 20 ને કદાચ મિક્સમાં ચાલશે, 40% થાય કદાચ, 100% કોઈનું થયું નહીં, કોઈનું થવાનું નહીં. પણ ગાળો ખાય એ કોક કરશે. જેને ખાધ્યું એ કોક કરવાનું. ખાવામાં ગાળ જ ખાવાની. ગમ ખાય એ સારું જ છે, અને કમ ખાય શરીર સારું રહે. ગમ ખાય એનું જીવન સારું રહે. અને જેને તલવારો તોણી, જેની લાકડીઓ તોણી, ઈવન ઘણી વાર ઊંઘ આવતી નહીં. માર ખાઈને જે ઘેર આવ્યો છે એને ઊંઘ આવી જાય, મારવા વાળાને ઊંઘ નહીં આવે. એને દાડો ઉગન ચિંતા બેસે, કોક કરશે તો નહીં. નાખવું તો નહીં બોધી હોય ને, 4 મારી તો નહીં ઉભા રહેવું હોય ને, એ ચિંતામાં ઊંઘ નહીં આવે, પેલા ઊંઘ આવી જાય. એટલે જે આપણને ગાળો દેવાય એ દિયોર તરીકે દેવાય કે બુવા દિયોર. પણ અમે સ્વીકારીએ, આપણે સ્વીકારવાનું. આપણે દિયોર કના છીએ? લક્ષ્મીજીના. આપણે જેવા તેવાના દિયોર નહીં, આપણે લક્ષ્મીજીના દિયોર. કારણ કે અજમલ રાજા જે દળ ગોળના લાડવા લઈને આવીને પેલું માર્યું હતું, ભગવાનનો લોહી આવ્યું હતું, પાટો બધતો હતો માતાજી, એ વખત અજમલ રાજાએ બુસકો માર્યો હતો દરિયામાં. એટલે માતાજીએ કીધું કે તમને શું થયા? કે ભગતે લાડવો માર્યો. મહિનાનો લાડવો ગોળનો વાગે જ ને. તો કે તમે ભગતને કશું કીધું ના? તો કે ભગત મારા કરતાં મોટો કહેવાય. આ દુનિયામાં કોઈ જો મોટો હોય મારાથી, ભગવાનથી મોટો હોય તો ભગત. એટલે પાછળ ઊભા રહેતા એટલે લક્ષ્મીજીએ પૂછ્યું કે આર્યા કે હા એમને જ માર્યું. લક્ષ્મીજીને લાશ કાઢી. એટલે ભગતે પૂછ્યું માં તમે કેમ લાશ કાઢો? કે તમે જેઠ થો, ભગવાન કરતાં મોટા છો ને. એટલે ભગતવાનું કોમ થશે જ, પણ માતાજી લાશ કાઢશે જ. એ બહુ દાડા જોડે નહીં રહી. અને એ જ ટાઈમે અમે ભૂવા પહોંચી જાય. કીધું માતાજી અમે તો તમારા ખોડામાં રમીએ, તમને જે કહેવું હોય કહી. એટલે કે તમે દિયોરમાં આવો, ભગત જેઠમાં આવો. એટલે ભૂવાનું કોઈ દાડો વધો આવશે નહીં. ભગતવાનું કોમ તો થાય જ, નહીં થાય એવું નહીં, પણ અટકીને થાય. પણ આપણો દાડો જે દોઢ છોડ્યો હોય ને હોજી રમેણ આદરવાની હોય તો આખા દાડા મેં સેટિંગ થઈ જાય.
કારણ કે લક્ષ્મીજીના દિયોર છીએ આપણો એટલે તરત માતાજી હાજર થઈ જાય એ હું સદાય હાજર શન હાજર હે લાભુ સરપંચ વિશાલ અર્જણભાઈ આખા નેહળાની વસ્તી આવો આવો દાડો ઉજેથી ચાલુ હોય અને જેનો જેવો ભાવ છે એવું આ દીવાના ભગવાન લખી લે હમ આખી સભાની જે મહેમાન પરવણાની જે આઈને જતા રહ્યા હોય એની જેને આબા વાળાની જેને બેઠા હોય એની જે હવા સુધી રે એની જે Oh